નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન મહાવીર સ્વામી સ્થાપિત જૈન શાસનના 2582માં શાસન સ્થાપના દિવસની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ રાજનગર અમદાવાદ દ્વારા અમદાવાદના નારણપુરા, ઘાટલોડિયા, વાડજના વિવિધ સંઘોની સામૂહિક રથયાત્રા વૈશાખ સુદ 11ના રોજ અમદાવાદ ખાતે યોજાઈ। પૂજ્ય યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી જીત રક્ષિત સુરેશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય મુનિરાજ શ્રી હંસબોધિ વિજયજી મહારાજ સાહેબ, ત્રિસ્તુતિક સમુદાયના પૂજ્ય મુનિરાજ શ્રી નિર્વાણ રત્ન વિજયજી મહારાજ સાહેબ તેમજ ખતરગચ્છના પૂજ્ય શ્રમણ ભગવંતો આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં વિશાળ સામૂહિક રથયાત્રા યોજાઈ, જેમાં શ્રી સંઘોના પદાધિકારી શ્રી વિશાળ સંખ્યામાં શ્રાવક શ્રાવિકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા, જેને આ શાસન સ્થાપના દિવસે સુંદર એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। આ ઉપરાંત શ્રી ભક્તિ સુરીજી સમુદાયના પૂજ્ય સાધ્વી શ્રી ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા તેમજ અનેક શ્રમણી ભગવંતો પણ ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિમાં શ્રી પ્રકાશભાઈ સંઘવી, રત્નમણી ગ્રુપ તથા લલિતભાઈ ધામી તપોવન તથા નવકારશીના લાભાર્થી જગદીશભાઈ શાહ તથા રેલીના અન્ય લાભાર્થી મંગળદાસ શાહ ખોડલાવાળા તથા ખાસ આફ્રિકાથી પધારેલ વિરેનભાઈ શાહ તેમજ પ્રવીણભાઈ આત્મારામભાઈ શાહ, મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, બિગેનભાઈ શાહ, સુનિલભાઈ શાહ ઉપસ્થિત રહેલા। શ્રી શાસન રેલીનું પ્રયાણ શ્રી વાસુ પૂજ્ય સ્વામી જૈન દેરાસર નારણપુરા 4 રસ્તાથી થયેલ અને અંકુર 4 રસ્તા તથા મીરાંબિકા 4 રસ્તા થઈ દેવકીનંદન જૈન સંઘમાં સમાપન થયેલ, જ્યાં પૂજ્ય ગુરુ ભગવંતોના પ્રેરક પ્રવચન બાદ સંગીતના સુરો સાથે શાસન વંદના થયેલ। ત્યારબાદ પધારેલ સર્વેની નવકારશી યોજાયેલ। આ પ્રસંગે નવકારશીનો લાભ પ્રવીણાબેન જગદીશભાઈ કાંતિલાલ શેઠ પરિવાર દ્વારા લેવાયો, તેમજ સહયોગી લાભાર્થી પરિવાર તરીકે કમળાબેન જયંતિલાલ રાઘવાણી ખોડલાવાળા, પ્રવીણભાઈ આત્મારામ શાહ, મહેન્દ્રભાઈ માનચંદલાલ શાહ ખીમાણાવાળા, કુસુમબેન હીરાલાલ શાહ સમીવાળા તેમજ અંજનાબેન અરુણભાઈ શાહ સોમેશ્વર પરિવાર જોડાયેલ। આ શાસન રેલીમાં શ્રી આદિનાથ જૈન સંઘ નારણપુરા, શ્રી પુરુષાદાન્ય પાર્શ્વનાથ જૈન સંઘ દેવકીનંદન, શ્રી શાંતિનગર જૈન સંઘ શાંતિનગર, શ્રી ઋષભદેવ જૈન સંઘ મીરાંબિકા, શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ અંકુર, મહાવીર સ્વામી જૈન સંઘ વિજયનગર, શ્રી ગુણનિધિ જૈન સંઘ પ્રગતિનગર, શ્રી સોલા રોડ જૈન સંઘ સોલા રોડ, શ્રી વાડજ જૈન સંઘ નવા વાડજ, શ્રી હરિપાર્ક જૈન સંઘ, શ્રી હસમુખ કોલોની જૈન સંઘ, શ્રી સિમંદર સ્વામી જૈન સંઘ ઘાટલોડિયા, શ્રી પારસમણી જૈન સંઘ રત્ના પાર્ક, શ્રી ગુરુકૃપા જૈન સંઘ પારસનગર, શ્રી ભક્તિ આદિનાથ જૈન સંઘ આસ્થા એમરલ્ડ, શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ તુલસીશ્યામ, શ્રી સુમતિવર્ધક જૈન સંઘ મધુવૃદ્ધન આદિ શ્રી સંઘો જોડાયેલ। આ પ્રસંગે જૈન અગ્રણી લલિતભાઈ ધામીએ જણાવેલ કે 24માં તીર્થપતિ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો આજે વૈશાખ સુદ 11 એટલે કે 2583 વર્ષ પરમાત્માના શાસન સ્થાપનાને થયા। આ ભગવાનનું શાસન, આ પરમાત્માનું શાસન જો આપણે ન મળ્યું હોત તો વર્તમાનની અંદર આજે જે રીતે તીર્થો, આપણા જીન બિંબો, આપણા જીનાલયો, આપણા ઉપાશ્રયો, આપણા જ્ઞાન ભંડારો અને ચારે બાજુ જે જૈન શાસનની જે જાહોજલાલી જોવા મળે છે એ કદાચ ન જોવા મળી શકી હોય। વર્તમાનની અંદર આ પરમાત્માના શાસનના મહા એવા ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો એમના પ્રેરણાથી અનેકના જીવનની અંદર દાન, શીલ, તપ અને ભાવ એ વૃદ્ધિ પામી રહ્યો છે। પરિણામે મોક્ષ લક્ષી આપણી જે પોતાની જે આરાધના છે એ કરવાની અંદર દાન, શીલ, તપ અને ભાવ એ આપણને ઉજ્જવળ બનાવે છે। આવું પરમાત્માનું શાસન આજે આપણને મળ્યું તો આપણે ખૂબ સુંદર રીતે આપણા જૈન તરીકે આપણા જીવનની અંદર એ આરાધના દ્વારા મોક્ષગામી બનીએ એવી એક અભ્યર્થના આજે વૈશાખ સુદ 11ના દિવસે સંકલ્પ કરી અને અમે બધા છૂટા પડીએ છીએ, એ જ અભ્યર્થના। આ પ્રસંગે જૈન મહાસંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહે જણાવેલ કે આજે 2582માં શાસન સ્થાપનાના દિવસે સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગત શ્રી મહાસંઘ દ્વારા આ એક સુંદર શાસન રેલીનું આયોજન થયું। લગભગ વાડજ, નારણપુરા,
આદિ બધા જ એરિયાના લગભગ 16 સંઘો આ શાસન રેલીમાં જોડાયા અને ધર્મસભા યોજાઈ. આ પ્રસંગે તપોવનથી જીત રક્ષક સુરસજી મહારાજ સાહેબ તેમના આદિ ઠાણા સાથે ખાસ વધાર્યા. હંસ બોધી વિજયજી મહારાજ સાહેબ તેમજ ત્રિસ્તુતિક જૈન સંઘની અંદરથી નિર્વાણ રત્ન વિજયજી મહારાજ સાહેબ અને ખતરગત સંઘમાંથી પણ ગુરુ ભગવંતો આ પ્રસંગે વધારી અને એક સુંદર એકતાનું દર્શન અહીંયા કરાયું. સાધ્વીજી ભગવંતોમાંથી ચિત્ત પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ ગુલાબભાઈ ટાવરમાંથી એમના ગુરુ ભગવંતો સાથે ખાસ વધાર્યા અને એમને પણ આ શાસન રેલીની અંદર એક સુંદર સાથ અને સહકાર આપ્યો. તે બદલ મહાસંઘ તેમનો સદાય ઋણી રહેશે. આ પ્રસંગે તપોવનના ટ્રસ્ટી શ્રી લલિતભાઈ ધામી, પ્રકાશભાઈ સંઘવી રત્નમણી, ઉગાન્ડાથી પધારેલ બિરેનભાઈ, જગદીશભાઈ આદિ મહાનુભાવો તથા પ્રવીણભાઈ આત્મારામ આદિ મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા. એક સુંદર મજાની શાસન સ્થાપના દિવસની ઉજવણી થઈ અને દરેક વ્યક્તિની અંદર શાસન પ્રત્યેનો રાગ અદ્ભુત રીતે આગળ વધે તેવી એક સુંદર ભાવના સાથે આ પ્રસંગે પૂજ્ય સાધ્વી શ્રી ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબે જણાવેલ કે नमोस्तु वर्धमानाय श्री महावीराय नमः। प्रभु वीर ने कैवल्य ज्ञान कल्याणक वैशाख सुद 11 ના દિવસે પ્રાપ્ત થયું હતું. એ વર્ષને 2582મું વર્ષ ચાલુ થયું. આ 2582માં શાસન સ્થાપનાના દિવસની અંદરમાં આજ રોજ નારણપુરા 4 રસ્તા એટલે કે વાસુપૂજ્ય સ્વામી જિનાલયથી એક તપાગચ્છ મહાસંઘની રેલી જેને શાસનની અંદરમાં અદ્ભુત રેલી હતી, જેની અંદરમાં શાસન રાગ પેદા થાય એવું એક દ્રશ્ય ઉપસ્થિત થયું હતું. જેની અંદરમાં ખતરગચ્છના મહાત્મા, તપાગચ્છના મહાત્મા, ત્રિસ્તુતિક મહાત્મા અને જૈન મહાસંઘના પ્રમુખ વર્યો, જેમાં મહેન્દ્રભાઈ, અમારા પ્રગતિનગરના સુનિલભાઈ અને ખાસ કરીને આફ્રિકાથી આવેલા વિરેનભાઈ સ્પેશિયલ આ રેલીની અંદરમાં ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રમણી ભગવંતો પણ ઘણા બધા સમુદાયના શ્રમણી ભગવંતો પણ આ રેલીની અંદરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીનું મુખ્ય ધ્યેય, મુખ્ય કાર્ય, મુખ્ય હેતુ અને મુખ્ય લક્ષ્ય જો કોઈ હોય તો જીન શાસનના તમામ ફિરકાઓ, તમામ વ્યક્તિઓ એકત્ર થાય અને શાસનની એક દાજ, શાસન માટેનો રાગ પેદા થાય એના માટેની એક આ રેલી હતી. અને પરમાત્મા મહાવીરનું શાસન આજે પણ એવું જ ગાજી રહ્યું છે એવું દ્રશ્ય આજ રોજ અમદાવાદના આ નારણપુરા વિસ્તારની અંદરમાં સરસ મજાનું એક વાતાવરણ સર્જાયું હતું. હજારો યુવાનો, હજારો પ્રૌઢો અને હજારો શ્રમણી ભગવંતો અને શ્રાવિકા બહેનો પણ આ રેલીની અંદરમાં જોડાયા હતા. ખૂબ જ ઉલ્લાસભેર દેવકીનંદન જૈન સંઘના આંગણે આ રેલી પૂર્ણ થઈ હતી અને ખૂબ જ લોકોએ અનુમોદના કરી હતી.